છોકરાઓની સ્કૂલ ચાલુ થાય તો સવારે ઉઠતા એક જ પ્રશ્ન આવે કે આજે આપણે ટિફિનમાં એવું શું આપીશું જે છોકરાઓને ખાવામાં પણ ટેસ્ટી લાગે, ઝટપટ પણ બની જાય અને વેજીટેબલથી ભરપૂર પણ હોય. તો આજે હું તમારી જોડે એવી રેસીપી શેર કરી રહી છું જેના માટે તમને આગલા દિવસે કોઈ તૈયારી કરવાની જરૂર નથી. એક વાટકી જેટલા આપણે ચોખા લઈ લઈશું. તમે નાના મોટા જેવા ચોખા લેવા માંગો આમાં લઈ શકો છો. 2 થી 3 પાણીથી આપણે ચોખાને સરસ રીતે વોશ કરી લેવાનું છે. જ્યારે ચોખા એકદમ સરસ રીતે વોશ થઈ જાય તો એક ગંદુ પાણી કાઢીને ચોખાને કોરા કરી લેવાના અને 2 ગ્લાસ જેટલું એકદમ ઉકળતું ગરમ પાણી લેવાનું છે. એ પાણીમાં આપણે ચોખાને પલાળીને 10 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું. હવે જે 10 મિનિટનો ટાઈમ છે ને એમાં આપણે શું કરીશું એ હું તમને આગળ બતાવવાની છું. 10 મિનિટ પછી જે ચોખા છે ને એ સરસ રીતે જો કંઈક આવી રીતે ફૂલી જાય છે અને હજુ પણ પાણી બહુ જ ગરમ છે, એવું નથી કે નથી, પણ અડાય એવું થઈ ગયું છે અને ચોખા પણ સરસ રીતે ફૂલી ગયા છે. હવે આ પાણીમાંથી કાઢીને ચોખાને કોરા કરી દઈશું. એક અહીંયા મેં મીડિયમ સાઇઝની દૂધી લીધી છે. દૂધી મેં નાની સાઇઝની જ લીધી છે, બહુ મોટી નથી લીધી. દૂધીને પહેલાં આપણે સરસ રીતે વોશ કરીને લૂસીને આવી રીતે આપણે એને છોલી લેવાની છે. જ્યારે આપણે દૂધીને છોલી લઈએ ને પછી એના આપણે એકદમ નાના નાના કટકા કરવાના છે. બહુ મોટા કટકા નથી કરવાના. એટલે આપણે એ વાતનો ખાસ ધ્યાન રાખવાનું કે દૂધીને આપણે નાના જ કટકા કરીશું. આમ તો છોકરાઓ દૂધી ખાવાનું પસંદ ના કરતા હોય, પણ આ જે રેસીપી એવી છે ને કે એમાં તમે દૂધી ઉમેરશો ને તો નાના છોકરાઓને મોટાઓને બી નહીં ખબર પડે કે આમાં તમે દૂધીનો ઉપયોગ કર્યો છે. બસ જ્યારે આવી રીતે નાના કટકા થઈ જાય પછી ડાયરેક્ટ આપણે એને મિક્સર જારમાં લઈ લઈશું અને ચોખાને બી જે આપણે પાણીમાંથી કાઢીને કોરા કરીને સાઈડમાં મૂક્યા હતા ને એ ચોખાને પણ આપણે દૂધીની જોડે લઈ લેવાના છે. હવે આપણે શું કરીશું, આને આપણે ક્રશ કરવાનું છે, પણ ક્રશ કરતી ફેરી થોડું બી આપણે પાણીનો ઉપયોગ નહીં કરીએ. પાણીનો ઉપયોગ કર્યા વગર જ આપણે એને ક્રશ કરવાનું. હવે આમાં આપણે 1 વાટકી જેટલી સૂજી ઉમેરવાની છે અને 1 વાટકી જેટલું આપણે વલોયેલું દહીં લેવાનું છે. અગર તમારી જોડે દહીં ના હોય તો તમે છાશનો ઉપયોગ પણ કરી શકો છો, પણ થાય તો દહીંનો જ ઉપયોગ કરવાનો અને સહેજ ખાટી દહીં હોય ને તો જ એનો ઉપયોગ કરશો ને તો બહુ ટેસ્ટી નાસ્તો બનીને રેડી થશે. હજુ પણ આપણે પાણીનો ઉપયોગ કર્યા વગર એને ક્રશ કરી લેવાનું. હવે જો આટલું સરસ ક્રશ થઈ ગયું છે પાણી વગર, પણ હજુ બી છે ને મને દૂધીના મોટા મોટા કટકા આમાં દેખાય છે. તો આપણે શું કરીશું, જે વાટકીથી આપણે દહીં લીધું હતું ને એનું આપણે અડધું પાણી લઈ લઈશું. એટલે અડધી વાટકી જેટલું આપણે પાણી લઈ લેવાનું છે. હવે ફરીથી આપણે એકદમ સરસ ફાઇન ક્રશ થાય ને એવું કરવાનું છે. એકદમ લીસું આપણું બેટર બનીને રેડી થઈ જાય એવું આપણે અહીંયા બેટર રેડી કરી દેવાનું છે. જો કંઈક આવી રીતે જો જ્યારે આપણે એને કાઢીએ ને તો આવી રીતે આટલું જ ઢીલું બેટર હોવું જોઈએ. આનાથી વધારે ઢીલું બેટર આપણે નથી કરવાનું. જો આટલું ઘટ જ હોવું જોઈએ બેટર. બહુ ઢીલું થઈ જશે ને તો રેસીપી આપણી સારી નહીં બને. એટલે આટલું ઘટ બેટર આપણે રાખવાનું છે. જે આપણે આગળ 10 મિનિટ માટે ચોખા પલાળ્યા હતા ને ત્યારે મેં આ વેજીટેબલ્સ કટ કરી લીધા છે. 2 મીડિયમ સાઇઝની ડુંગળીને લાંબુ સમારી લીધું, 1 મીડિયમ સાઇઝના ગાજરને છીણી લીધું છે, 1 મુઠ્ઠી જેટલા મકાઈના દાણા લીધા છે, 2 થી 3 લીલા મરચા જે પ્રમાણે આપણે તીખાસ ખાતા હોઈએ એ પ્રમાણે લેવાનું છે. 2 મીડિયમ સાઇઝના બટેકાને આપણે આવી રીતે લાંબુ લાંબુ છીણી લેવાનું છે અને જાડું જ છીણવાનું છે, બહુ ઝીણું નહીં. 1 ચમચી જેટલું આપણે આ કાળા મરી પાવડર ઉમેરવાનું છે અને મીઠાને આપણે સ્વાદ મુજબ ઉમેરીશું. આમાં છે ને વધારે કોઈ મસાલા જતા નથી અને ઓછા મસાલામાં અને એકદમ ટેસ્ટી નાસ્તો બનીને રેડી થઈ જાય છે. હવે થોડી આપણે કોથમીર ઉમેરી લઈશું. કોથમીર પણ આપણે ઝીણી સમારીને ઉમેરવાની છે. બધાને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. જો છે ને એ જે 10 મિનિટ જ્યાં સુધી આપણે ચોખા પલળ્યા ત્યાં સુધી આપણે આ બધી વેજીટેબલ સમારીને રેડી કરી દીધી હતી. જ્યારે આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈએ તો તમે જો બેટર કેટલું સરસ ઘટ થઈ ગયું છે. બસ આવું જ બેટર જોઈએ આપણને રેસીપી બનાવવા માટે. જો આટલું ઘટ બેટર હોવું જોઈએ અને ફૂલ ઓફ વેજીટેબલ્સ બી છે જે છોકરાઓને ખાવાની પણ બહુ જ મજા પડશે. હવે નાસ્તો બનાવવા માટે મેં અહીંયા એક નાની કઢાઈ લઈ લીધી છે. તમારી જોડે મોટી કઢાઈ હોય તો એનો ઉપયોગ પણ કરી શકો છો. 2 ચમચા જેટલું આપણે એમાં તેલ લેવાનું છે. તેલને સરસ રીતે ગરમ થવા દેવાનું છે. તેલ જ્યારે સરસ ગરમ થઈ જાય તો ગેસની ફ્લેમને એકદમ ધીમી કરી દેવાની અને 2 ચમચા જેટલું બેટર આપણે એમાં ઉમેરવાનું છે અને થોડું આપણે એને ફેલાઈ દઈશું અને સરસ શેપ આવે એવું બી આપણે એને કરી લઈશું. હવે એક બાજુ આપણે એને સરસ રીતે શેકાવા દેવાનું છે. આ ફેરી પણ ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે, બહુ ઓછી નહીં રાખવાની. અને બસ આવી રીતે જ્યારે આપણે એને ફેલાઈ દઈએ તો એનો એક સરસ શેપ આવી જતો હશે. તમે કહેતા હશો આ તો નાસ્તો આપણે તળ્યો છે, પણ ના, આપણે તળતા નથી આ નાસ્તાને. આ જેટલું આપણે તેલ નાખ્યું છે ને 2 ચમચા જેટલું, એનાથી મોસ્ટલી આપણો નાસ્તો બની જાય છે. પાછળના 2 કે 3 પુડલા જ આપણા બાકી રહે છે એને આવી રીતે શેકવા માટે.
એમાં આપણે થોડું વધારે તેલ ઉમેરવું પડે છે. લગભગ 3 ચમચાથી પણ ઓછા તેલમાં મારો મોસ્ટલી બધો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે. અને એટલો સરસ લાગે છે ને, જ્યારે આપણે એને બે બાજુ સરસ રીતે ક્રિસ્પી કરવાના છે, જેથી નાસ્તો ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે. ઠંડા થયા પછી પણ આ જે નાસ્તો છે ને, ખાવાની બહુ જ મજા પડે છે. જો કેટલો સરસ નાસ્તો દેખાય છે, ઝટપટ પણ બની જાય છે અને ખાવામાં બહુ ટેસ્ટી પણ છે. આ નાસ્તાને શેકાતા બહુ વાર પણ નથી લાગતી. ફક્ત 2 કે 3 મિનિટમાં જ બહુ સરસ રીતે શેકાઈ પણ જાય છે. ખાવામાં પણ ટેસ્ટી છે અને ખરેખર નાના હોય કે મોટા, બધાને આ નાસ્તો બહુ જ ગમવાનો છે. આને તમે મોટા હોય કે નાના હોય, બધાના ટિફિનમાં આસાનીથી આપણે એને આપી શકીએ છીએ. ઠંડુ થયા પછી પણ આ એકદમ ક્રિસ્પી અને ખાવામાં ટેસ્ટી લાગે છે. આવી જ રીતે આપણે બધો નાસ્તો બનાવીને રેડી કરી દઈએ. તમે હવે આને ટામેટાની ચટણી જોડે, સોસ જોડે કે ગ્રીન ચટણી જોડે, ગમે એની જોડે તમે આને ખાઈ શકો છો. ખાવામાં બહુ જ ટેસ્ટી લાગશે. ઉપરથી ક્રિસ્પી અને અંદરથી પોચા, એવો નાસ્તો સરસ બનીને રેડી થાય છે. આજની નાસ્તાની થોડી બી રેસીપી ગમી હોય તો એને લાઈક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા. થેન્ક